સિંગણપોર મહિલા કોન્સ્ટેબલ અપમૃત્યુ કેસમાં પોલીસ પ્રેમી વિરુદ્ધ દુષ્પ્રેરણા અને દુષ્કર્મ સહિતની કલમો હેઠળ ગુનો દાખલ કર્યો છે। મહિલા કોન્સ્ટેબલ અને પ્રેમી લગ્ન કરવાના હતા। દરમિયાન પ્રેમીનો 10 દિવસથી સંપર્ક નહીં થતા મહિલા કોન્સ્ટેબલે આત્મહત્યા કરી લીધી હતી। સુરતના સિંગણપોરમાં રહેતી મહિલા પોલીસ કોન્સ્ટેબલે ઘરે ફાંસો ખાઈ આપઘાત કરી લેવાના ચકચારી પ્રકરણમાં પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે। મહિલા કોન્સ્ટેબલનું સાયબર ક્રાઇમ સેલમાં ફરજ બજાવતા કોન્સ્ટેબલ સાથે પ્રેમ પ્રકરણ હોવાનું સામે આવ્યું છે। બંને વચ્ચે 3 વર્ષથી પ્રેમ સંબંધ હતો અને લગ્ન પણ કરવાના હતા। જો કે એ પહેલા જ મહિલા કોન્સ્ટેબલે આપઘાત કરી લીધો હતો। પ્રેમી એવા કોન્સ્ટેબલની પૂછપરછ પણ કરાઈ હતી, જ્યારે આજે પ્રેમી વિરુદ્ધ સિંગણપોર પોલીસ સ્ટેશનમાં આપઘાતની દુષ્પ્રેરણા અને દુષ્કર્મની ફરિયાદ નોંધાવવામાં આવી છે। સિંગણપોર કંથેરિયા હનુમાન મંદિર પાસે રહેતી માહેશ્વરી અપાર્ટમેન્ટમાં રહેતી અને સિંગણપોર પોલીસ સ્ટેશનમાં ટપાલ રવાનગી વિભાગમાં ફરજ બજાવતી મહિલા કોન્સ્ટેબલ હર્ષનાબેન મહેન્દ્રભાઈ ચૌધરીએ 18 માર્ચને સોમવારે સાંજે તેના ઘરમાં ફાંસો ખાઈ આપઘાત કર્યો હતો। સોમવારે હર્ષનાબેન પોતાની ફરજ પર ગઈ ન હતી। પૂર્વ કોન્સ્ટેબલ અને હાલ શિક્ષિકા તરીકે ફરજ બજાવતી તેની રૂમમેટ જિગીશા વતનથી શનિ રવિની રજા ઉપરથી પરત આવી ત્યારે અંદરથી દરવાજો બંધ મળતા સમગ્ર મામલો બહાર આવ્યો હતો। સિંગણપોર પોલીસે દરવાજો તોડતા કોન્સ્ટેબલ મૃત અવસ્થામાં તેના ઘરમાંથી મળી આવી હતી। મૃતક પાસેથી સુસાઇડ નોટ મળી આવી હતી। સુસાઇડ નોટમાં હર્ષના ચૌધરીએ લખ્યું હતું કે મમ્મી પપ્પા અને ભાઈ બહેન મને માફ કરી દેજો, હું જિંદગીથી કંટાળી ગઈ છું। જેના પર વિશ્વાસ કર્યો હતો તેને જ વિશ્વાસ તોડી દીધો છે, જેથી હવે કોઈના ઉપર વિશ્વાસ ના કરવો। મને માફ કરજો અને તમારા બધાનું ધ્યાન રાખજો। આવા ઉલ્લેખ વચ્ચે આ મહિલા કોન્સ્ટેબલે સંખ્યાબંધ મિસ કોલ સાયબર ક્રાઇમમાં ફરજ બજાવતા કોન્સ્ટેબલ પ્રશાંત ભોયેને કર્યા બહાર આવ્યું હતું। એ બંને લોકો સિંગણપુર પોલીસ સ્ટેશનમાં સાથે નોકરી કરતા હતા। એ વખતે એ બંને વચ્ચે પ્રેમ સંબંધ હતો અને આ પ્રેમ સંબંધ વખતે આ લોકો વચ્ચે શારીરિક સંબંધ પણ રહેલો હતો અને આ લગ્નના નહીં થકવાના કારણે આ બેને સુસાઇડ કરેલું છે। એટલે ગઈકાલે એમના મરણ જનારના મધર છે માનુબેન મહેન્દ્રભાઈ ચૌધરી દ્વારા એક સિંગણપુર પોલીસ સ્ટેશનમાં એક ફરિયાદ આપવામાં આવેલી છે, જેમાં પ્રશાંત સીતારામ ભોય સામે એલિગેશન છે અને એ આધારે ફરિયાદ સિંગણપુર પોલીસ સ્ટેશનમાં દાખલ કરી IPC 376ની પેટા કલમમાં અને 406 અનુસંધાને ગુનો દાખલ કરી તપાસ હાથ ધરવામાં આવેલી છે અને આની અંદર જે કંઈ પુરાવા મેળવવાની પ્રક્રિયા છે હાલમાં ચાલુ છે। પુરાવા મળી આવે આરોપીની અટક પણ કરવામાં આવશે। હર્ષના અને પ્રશાંત વચ્ચે છેલ્લા 3 વર્ષથી પ્રેમ સંબંધ હતો। પ્રશાંત મૂળ ડાંગ જિલ્લાનો વતની છે। તે છેલ્લા 10 દિવસથી વતન ગયો હતો અને ત્યાં બાઇક સ્લીપ થવાના કારણે તેને ઈજા પણ પહોંચી હતી। ડાંગ જિલ્લામાં સિગ્નલ ઓછું આવતું હોવાથી હર્ષના અને પ્રશાંતનો સંપર્ક થઈ શક્યો ન હતો। હર્ષના અને પ્રશાંતનો છેલ્લા 10 દિવસથી કોઈ સંપર્ક થયો ન હતો। પ્રાથમિક તબક્કે સંપર્ક ન થવાના કારણે હર્ષના ડિપ્રેશનમાં આવી ગઈ હતી અને આ કારણે તેમને આ પગલું ભર્યું હોવાની આશંકા સેવવામાં આવી રહી છે। પોલીસે પ્રશાંતને જવાબ આપવા માટે બોલાવી અને પૂછપરછ હાથ ધરી હતી, જેમાં પ્રશાંતે પ્રેમ સંબંધ હોવાનું અને લગ્ન પણ કરવા અંગે સ્વીકાર કર્યો હતો। એક બાબત એ પણ સામે આવી હતી કે બંને વચ્ચે નાના મોટા ઝઘડાઓ પણ થતા હતા। સુરતના